નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળના સાહ વસરાવી ગામના નદી કોતરમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી પહોંચતા ખેડૂતોના કૃષિ પાકને જીવનદાન મળ્યું। ભર ઉનાળે પાણી વિના સુકાતો કૃષિ પાક બચી જતા ખેડૂતો ખુશખુશાલ। માંગરોળ તાલુકાના સાહ વસરાવી સહિત વિવિધ ગામના નદી કોતરોમાં કાકરાપાર ઘોડદાવડ ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવતા ભર ઉનાળે કૃષિ પાકોને નવું જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા। રાજ્ય સરકાર દ્વારા માંગરોળ અને માંડવી તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના કેટલાક ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની કાકરાપાર ઘોડદાવડ ઉદ્વહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2022માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં તેમજ નદી કોતરોમાં સિંચાઈ યોજનાનું પાણી આવતા ખેડૂતો પિયત ખેતી કરતા થયા છે, જેથી પાણીનો પુરવઠો ઓછો મળતા સાહ વસરાવી ગામના ખેડૂતો કૃષિ પાક ભર ઉનાળે સુકાયો હતો, જેથી ખેડૂત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો। આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ઉદ્વહન સિંચાઈ યોજનાનું સંચાલન કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓને ખેડૂતોએ રજૂઆત કરતા પાણી છોડવામાં આવ્યું હતું। હાલ નદી કોતરમાં પાણી આવતા ખેડૂતોના કૃષિ પાકને જીવતદાન મળી ગયું છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે અને ભર ઉનાળે સુકાયેલા નદી કોતરમાં પાણી આવતા પશુ પક્ષીને પીવાનું પાણી મળી રહ્યું છે। ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, માંગરોળ।